સ્વામિનારાયણ હરે 1876 ના માખર સુધી બધી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર રોલિયો ઢળાવીને વિરાજમાન હતા. રાતો સુરવાળ પહેર્યો હતો, રાતે ડગલી પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીના માળાઓ પહેરી હતી અને ભાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિદાસ દેશની ધર્મની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો કહેશો જો વડ પિંપર આદિ જે વૃક્ષ છે તે ડાળીઓ કાપીને દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો કહેશો તો વડ પિંપર આદિ જે વૃક્ષ ની રેગી છે એમ છે રહી ગયું તો આમાં તો હું ભૂલી ગયો. એક છે તો વડ પિંપર આદિ જે કાપીને બીજે થાય છે તો એ જીવ એમ હોવો જોઈએ. એમાં નથી, આમાં નથી શકે. પછી આવશે પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ પિંપર આદિ જે વૃક્ષ છે તેની ડાળીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવી ને તેવી જે વૃક્ષ થાય તેવો ને તેવો વૃક્ષ થાય છે. એને છપાયું છે એટલે હોય મીંડું એમ ના તો મારે પેલા છપાયેલું છે, મારી પેલો છપાયેલું છે, જૂનું છે, જૂનું વચ્ચા છે, જૂની પ્રત જૂનું આગળનું છે. ભણેલા રહ્યા ને એટલે ભણેલા ને બરાબર ભાષા જ્ઞાન હોય. બોલો. વડ પીપર આદિ જે વૃક્ષ છે તે ડાળીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે એ તો એનો એ જ જીવ છે તો જીવ તો અખંડ છે, અચ્યુત છે, તે કપાણો કેમ? શ્રીજી મહારાજ બોલ્યા છે જેનો ઉત્તર અમે કરીએ છીએ. શ્રી ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ બે શક્તિઓ છે. તે જગત ઉત્પત્તિ સ્થિતિ અને કારણ છે. પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હવા. તે વિરાટ તે જે ભગવાન તે પ્રથમ બ્રાહ્મ કલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા અને પાદમાં કલ્પના વિશે તો એ ભગવાન બ્રહ્મ રૂપે કરીને બ્રહ્મા રૂપે કરીને મરિચ્યાદિકને સૃજતા હવા અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય અને પશુ પક્ષાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ એને સૃજતા હવા. એવા જ શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપે જે પોતાની શક્તિ તેને સહિત થકા જીવ જીવ પ્રત્યે અંતર્યામી પણ રહ્યા છે. અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેને પૂર્વ જન્મને વિશે કેટલાક કર્મ તો સત્વ ગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાન કરીને કર્યા છે. તે કર્મ અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભીજ ઉદ્ભીજ જાતિના જે દેહ જાતિના જે દેહ શુદ્ધ જાતિના જે દેહ તેને અને અંડર જાતિના જે દેહ તેને પમાડે છે અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે. તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૂજે છે. જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૂજતા હવા તેમ એના એ ભગવાન અંતરામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થતા જે દેહ થકી જે ઉપજાની રીતિ હોય તેમ બીજા જીવ દેહને સુજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ અનેક રૂપે થાય એમ નથી. એ તો એ જીવને જેના દેહ થકી ઉપજાનો સર્વ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવે છે. ગરડા પ્રથમ નું 13મું જે તે થયું. આ તો બધા પ્રશ્નમાં આ તો બધા ગહન છે. હવે તો પછી અમારે જવાનું શું થાય છે?
આ મહારાજ કે છે જો આમ સમજે તો આને પામે. ચલે આવી ગયું બે આના તત્વ ને જાણે તો ભગવાન માયા થકી મુકાય ને ધામને પામે. પણ તો બીજા હાથ કચરાનું શું થયું? જાણવું એ કઈ નાની વાત નથી. લખ્યું એટલે લીટી પ્રમાણે આપણે બોલી જઈએ, પણ ફીટ બેહવું જોઈએ. સૃષ્ટિ જ બે શક્તિ માંથી થાય છે, પુરુષ અને પ્રકૃતિ. બેના સંબંધ થી જ આ સૃષ્ટિ છે. પછી ઉત્પન્ન જે થવું એ કર્મ સંબંધ પ્રાપ્ત થાય છે. એકને સંસાર ચાલુ થયા પછી 15 વર્ષ વયા જાય તો છોકરો થાય. એકને બીજે વર્ષે દેખાય પાછું. સંસાર બે નો ચાલુ. એકને 15 વર્ષે નો દેખાય, અને નો દેખાવ હોય તો કાયમ નો દેખાય. વળી કોક ને મોડે થી ક્યાંક દેખાવ હોય તો દેખાઈ જાય. એનું કારણ શું? આ એ દેખાય છે ને, એમાં કોઈક કારણ તો હશે ને. નિયમ એવો છે, આપણે જે અનાજ જમીએ છીએ, અનાજ એના પુરુષના દેહમાં એનું વીર્ય બંધાય છે, અને સ્ત્રીના દેહમાં શુક્ર બંધાય છે. એને શુક્ર કહેવાય અને વીર્ય કહેવાય. સ્ત્રીને વીર્ય ન કહેવાય, એને શુક્ર કહે છે, અને વીર્ય કહેવાય. પણ વીર્ય અને શુક્ર બે ભેળા થવા જોઈએ. એ પાછા કે ઠેકાણે ભેળા થાય તો આ ઠેકાણે. એમાં બધા સૃષ્ટિના નિયમો છે. હવે એ તો જેને જેને પતિ પત્ની નો સંબંધ છે એનો સંસાર નો વ્યવહાર તો ચાલુ છે. ભેળા થતા હોય, થતા થાય, ભેળા થાય. શુક્ર ને વીર્ય જે જગ્યાએ કઈ એ જ જગ્યાએ. એનું કારણ શું? તમારે સંસારી ને કેવું જોઈએ. કોને? છોકરો જન્મે છે એ ક્યાંથી જન્મ? અને એક ને જન્મતો જ નથી. શુક્ર નીકળી જાય અને વીર્ય નીકળી જાય છે, છતાં છોકરો ન થાય. એમ માનવું પડે કે ત્યાં કોઈનો કર્મ સંબંધ નહીં હોય. એમ માનવું પડે. ત્યાં સુધી આપણે જે અનાજ જમીએ છીએ ને, શાસ્ત્રો એમ કહે છે કે એનું વીર્ય બદલાય. અનાજ માંથી આમાં ઘણા તત્વો તૈયાર થાય છે. હાડકા પણ એમાંથી નીકળે છે, લોહી એમાંથી, વીર્ય એમાંથી, સપ્ત ધાતુ બધી એમાંથી. સ્ત્રીનો દેહ હોય તો ફક્ત એ શુક્ર કહેવાય અને વીર્ય કહેવાય. બીજી બધી ક્રિયા બે નિહરી. જે અનાજ જમીએ છીએ, ઘંટીમાં દળાણું, લોટ થયો, શાક બિયા વાળું આવ્યું તો બિયામાં જીવ છે. અનાજના કણમાં જીવ છે. શાસ્ત્ર આમ કહે જીવ વિનાની કોઈ વસ્તુ નથી. એક ઉદ્બુદ્ધ શક્તિ વાળી, એક અનુદ્બુદ્ધ શક્તિ વાળી, બે જાતની શક્તિ. જેની ખીલવાની તૈયારી એવા બે, અને જ્યાં શક્તિ ખીલે નહીં એવા બે. લોટ તો બે નો થયો, રંધાણું ખરું, શાક ને અનાજ ને બધું જમાણું ખરું. એમાંથી સપ્ત ધાતુ
એ બધા બને છે. વીર્ય બને, શુક્ર બને, બધું બને છે. પણ જે જમે છે એ જીવ જ જમાય છે. કણે કણે જીવ છે, કણે કણે એ બધા આપણે ખાઈએ છીએ તો હિંસા થાય. હિંસા શબ્દ નો જ અર્થ એવો છે ઉદ્ભુત શક્તિ જેને પ્રાપ્ત થઈ એને તમે ખાવ એટલે હિંસા. જ્યાં ઉદ્ભુત શક્તિ નથી એને હિંસા નથી. તો જીવનું છે બધું. એટલે એ જે તમે જીમ્યા જીવ છે, જન્મવાની શક્તિના સંસ્કાર એની પાસે નથી. એટલે મૂત્ર દ્વારે, ઝાડા દ્વારે બધું નીકળી જાય છે. અહીંયા એને ઉત્પન્ન થવાની શક્તિ વાળો જીવ એ આવ્યો નથી. હજી કોઈ આવ્યા એ બધા અનુભૂત શક્તિ વાળા આવ્યા. એ ઝાડા દ્વારા, પેશાબ દ્વારા બધા નીકળી જાય છે. એમાં જેનો કર્મ સંબંધ પ્રાપ્ત થાય આવડા લોકોની સાથે, બેની સાથે નો ઈવડો ત્યાં રોકાઈ જાય અને એ પુત્ર રૂપે તૈયાર થાય પાછો. એનો શરીર બંધાય અને એમાંથી આ ફળ દેખાય પાછું. આ બધું ક્રમ છે સૃષ્ટિ ના. હો, આ બધું અભ્યાસ માં આવે પણ કોઈ ભણે તો આવે, ન ભણે તો આવે. એટલે દ્રષ્ટાંતમાં મહારાજ એ લીધું ને કે વડ પીપર નો એક ઠેકાણે કાપી, વડ પીપર ની જે વસ્તુ છે એ ઉદ્ભિદ જાતિ કહેવાય. એટલે જમીન માંથી ઉગીને આવે છે. એમાં જમીન માં જ્યાં ઉગે છે એને કઈ વીર્ય ને શુક્ર નો સંબંધ નથી. એ બિયારણ પૃથ્વીમાં પડ્યું, એમાં જીવ છે, એ ઉગાવો લે છે. ઉગાવો લીધા પછી એ જીવ ફેર પૃથ્વીમાં જઈને ઉગતો નથી. અહીં ઉગી ગયો, એમાંથી અનેક ફળ નીકળે પાછા. એકના અનેક ફળ થાય. એ પૃથ્વીમાં જો વવાય તો જ એમાંથી પાછું ઝાડ થાય, નકર થાય નહીં. મનુષ્ય ને એવું છે કે નર ને નારી એ બંને ક્ષેત્રમાં એનો સંબંધ થાય ત્યાર પછી થાય. બોલ્યા ને આની સાથે થાય છે. એમાં અનેક જીવો છે. આ પાણી તમે પીઓ છો એમાં જીવ છે. આ જૈન લોકો જે ઓછું પીએ કારણ એ જીવ મરી જાય. ત્યારે આપણે હિન્દુ ધર્મશાસ્ત્ર એમ કે છે એમ જીવ મરતા નથી, કોઈ મરતો નથી. એ અનુદ્ભુત શક્તિ વાળો છે એ મરતો જ નથી. એ મરતો જ નથી. એ બધી મરવું શું ને જીવવું શું એની વ્યાખ્યા શબ્દ ના અર્થ ની. અને ઓલ્યા કેવળ શાસ્ત્ર માને નહીં એટલે તર્કવાદ થી વાત કરે. તર્કો અપ્રતિષ્ઠા. વિષ્ણુ પિતા કે તર્ક બહુ ન કરવો, એ આપણી બુદ્ધિ પહોંચે નહીં, ના પાડી છે. એટલે આ જીવો જે ઉત્પન્ન થાય છે મહારાજે આમાં ટૂંકમાં લખ્યું, કારણ કે બધા કેમ સમજ્યા માર્ગ આ કઈ સમજવો હેલો છે ભાઈ. હે અરે આ તમારે સાયન્સ ને વિજ્ઞાન વાળા પણ એની દ્રષ્ટિએ માથાકૂટ કરે. શાસ્ત્ર દ્રષ્ટિએ તો માથાકૂટ કરતા નથી એવડા કઈ. એટલે એમાં ખેડૂમાં કઈ ફેર નહીં. ખેડૂત બિચારો આમાં કોઈ ઉતર્યો નથી અને ઓલો ઉતર્યો નથી, એટલે બે ખેડૂત છે. એમ તો હવે બીજું ભણીને તર્ક વિતર્ક કરતો હોય આ તો અભ્યાસ જ નથી. આ માર્ગ જ જુદો છે અભ્યાસ નો. સાયન્સ વિજ્ઞાન ની ખબર જ નથી, ભણ્યો જ નથી અને વાતું કરવા જાય એની વાતું કેમ ફીટ બેસે કઈ ભાઈ. એટલે સૃષ્ટિના નિયમો એવા છે. એ જ પ્રમાણે અને વડ માંથી પીપર માંથી કપાઈ ને એ રીતે વડ પીપર એ રીતનો એનો સંબંધ છે નહીં. એ અને પૃથ્વી માં રોગ્યું
એટલે પૃથ્વીમાં અનેક જીવો છે. હા અચ્છા દરેક ઠેકાણે જીવ વિનાની કોઈ જગ્યા જ નથી. છે. એમાં જે જીવનો કર્મ સંબંધ એની સાથે પ્રાપ્ત થતો હોય હા, સમજાય. એ એની સાથે બરાબર, આવે. બરાબર. બાકી બીજો નો આવે કોઈ સમજાય. નહીં. ઓલા ડાળા નો જીવી નથી, સમજાય. અને કપાણો એ કપાણો નથી ને કાંઈ નથી. એમ તો એવી કેટલીક વનસ્પતિ છે હા, કે જેને બીજ નથી થતા, હા, એને કાપો તો જુગે. આ ગુલાબ બરાબર છે, છે. ગુલાબમાં બી ન થાય, બરાબર છે. પણ એની સૃષ્ટિના નિયમ આખા જુદા હોય ને પાછા. એને જુદા નિયમ. એ આ જગતમાં જે જેને નિયમ પ્રાપ્ત થાય એ પ્રમાણે એવડો થાય. ઈ આવે. એમાં આવી ગયું. હા, એ આવી ગયો. દૂધ ભેજ જરાયું અંદર નશે બધાયના જુદા. આવી ગયા એટલે એ પ્રકારે જે આ ઈંડું જ છે માનો. હવે પેલું જન્મે પાણી હોય એમાં શું હોય બીજું? માં પાણી પણ એના નિયમ પ્રમાણે એ પાછું બચ્ચું થઈને ઉભું થઈ રહે જો. હા અને એ નથી થવું પડતું. કઈ એ પાંખ ની નીચે હોય આવડું ઘડી ઘડી બે પંખી, બાકી એ ચરવા તો વયો જાય પાછું, તો એ સેવાઈ જાય જો. અને એની માં જો મરી ગઈ હોય તો એ ઈંડું કોઈ દી બચ્ચું ન થાય. એ કેટલો સંબંધ એ આમાં ઊંડા ઉતરો તો દેખાય. અમે ભણતા તે દી આ વિચાર કરતા હો, અને આ કહેતા ખરા હોય પણ પછી અનુભવે દેખાણું. ઘણા એ પંખી મરી જાય હા, તો પછી એના પછી ઈંડા પર થઈ જાય. કેટલો સંબંધ કેટલો સંબંધ હશે, ઈશ્વરે કેમ જોડ્યો હશે. જો આ ઈંડા છે ને દ્રષ્ટિ દ્વારે સેવાય, પાંખમાં સેવાય અને વૃત્તિ દ્વારે સેવાય. જો ત્રણેય જાતના ઈંડા છે. અને પાંખમાં જે સેવાતું હોય એ દ્રષ્ટિ દ્વારે ન સેવાય. એને પાંખ જ મળવી જ જોઈએ. અને દ્રષ્ટિથી સેવાય એને પાંખ ની જરૂર. કોણ દ્રષ્ટિના ઈંડા દેખાય? માછલા કે છે દ્રષ્ટિથી જળમાં જળ જંતુઓ છે ને હા એ છે ઈવડા એ બધા દ્રષ્ટિના છે. વૃત્તિમાં હે? વૃત્તિમાં કાચબા કે છે કુંજ આ કાચબો ખરો અને કુંજ ખરા. કુંજ કુંજ તો ઈંડા અહીંયા મેલીના ચરવા વયા આવે, ઘણા 6 મહિને જાય. હા કુંજ તણા બાઈ બાલકા ત્યારે વીતે ખટમાસયવદે ન આવે જો જનુને ત્યારે તગે છે પ્રાણ મરી જાય. કઈ નિરાશ આ તો ઈશ્વરે કોક અજબ અદભુત સૃષ્ટિ કરી. ક્યાંના ક્યાં ઓલા વયા ગયા હોય, વયા ગયા હોય તો આ બચ્ચો થઈ જાય. પણ જીવતી હોય તો એની માં એ જો મરી ગઈ એટલે એની વૃત્તિ તૂટી ગઈ. ગમે ત્યાં જાય પણ એને બચ્ચું વૃત્તિમાં હોય. પાછું એની ઓળખી જાય પાછા ભેળા થાય ત્યારે આ કુંજડું થઈ ગયું હોય હા તો અને હામાં હવની માં પાસે જ જાય, બીજે ન જાય પાછું. મોટું હાસ્ય એવું એમ જોઈએ ભગવાને. હા બધો તેમ તો ગોવિંદભાઈ ભગતરાજ છે ને જાણે જાય ને એટલે આ અત્યારે ભગવાન તમને દેખાય છે. વૃત્તિ કેળવો, તમે વૃત્તિ કેળવો એટલે એ વૃત્તિ અહીંયા કેળવશે પાછા હો. તમે એકલા ને તમે જેટલી કેળવો એટલી જ કેળવે. તમે વધારવાનું કરો તો ઓઈલો છે પાકો કા ખોટો છે. વધારે પછી ઈંડું ગંદુ થઈ જાય પણ એ બચ્ચું ન થાય. એ આપણે આ ભગત બધા કેવાડીએ છે કેવી રીતે સેવાય. અહીંયા વૃત્તિમાં છોકરા ને બૈરા ને વ્યવહાર ને પૈસો ને નાણું ના જગત ને રાત્રિ દિયાનું ભજન થાય. લ્યો ઉતાય સ્વપ્ન એના આવે હો. ભગવાન આપણે 5 માળા ફેરવીએ તો વખત ફેરવીએ છે. અને જો સાચો ભગત હશે તો એવડો આપણી માળા ફેરવશે. એ હો આ કુંજ તણા બાઈ બાળકા કીર્તન આખું લખ્યું જોયું. કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર જ ન પડે આ વખતે.
સહજાનંદ સ્વામી પધાર્યા એ સાધુએ ગુજરાતી ભાષામાં આ કીર્તનોના શબ્દો ચોખ્ખા જેમ ગીતાને તમે વાંચો સંસ્કૃત ભાષામાં જે ભાવ હોય એ આને આપણને આપી દીધો છે. પણ આપણે એ વાંચવા નવરા નથી, એનો વિચાર કરવા નવરા થતા નથી, એટલે જ્ઞાન થતું નથી. જ્ઞાન થતું નથી. બોલી જાય પણ એ ભાવ એ બોલવાનું બરાબર છે. એ બધું રાગ રૂડેરો, એ રાગમાં બોલીએ છે. વૈરાગમાં કોઈ બોલતો નથી, રાગમાં બોલો. ઊંડા ઉતરો ત્યારે રાગ તૂટવો જાય, તે પછી વૈરાગ જાગે. વૈરાગ પૂરો આવે તે પછી વિતરાગ થવું જોઈએ. જો વિતરાગ નો થાય તો એનું કામ નો થાય. બસ તમે હોના ને રેણિયું કરો છો, પણ પૂરો મેલ નીકળ્યો હોય તો રેણિયો થાય કેમ ન થાય? મેલ હોય તો નો થાય કોઈ દી. આ કુંભાર માટી લઈ આવે છે બહાર થી, ખૂંદી ને કેવી તૈયાર કરે છે, પણ કુંભાર ઓળખી જાય આ માટી માંથી ઘડો થાય ને આમાંથી ન થાય. જેને ઘડો થવાનો કર્મ સંબંધ પ્રાપ્ત થતો હોય એ માટી જુદી જ હોય આખી, પણ એ કુંભાર ઓળખે, આપણે ન ઓળખીએ. એવી માટી માંથી વડાઈ થાય. આ નળિયા કરે પણ એ માટી ને ઓળખવી જાય. બધી માટી થી નળિયા નો થાય. કઈ ન થાય. આ ભગવાન નો માર્ગ આવો છે. આપણે હવ આ માળા ને કંઠી ને તિલક ના ચિહ્નો રાખીને બેસી ગયા છે, પણ હજી ઘાટ ઘડવામાં આપણો ઘાટ ઘડાય કે નહીં ઘડાય એ આપણે જોવો જોઈએ. લોકો કે આપડે તો ઘડાઈ ગયો કે કરવો પડે. નિંબાળામાં નહીં પાકી જાય. એમાં લે નહી હો. નિંબાળામાં કોણ ભાગે? પૂરી માટી સાચી હોય એ ફાટી જાય. એમને નિંબાળો બોલવા શીખ્યા છે. નિંબાળો ની તો બધા કઈ ન, એ તો આવડા વાતો કરવાની ટેવ, એટલે આપડે બોલીએ એમાં કઈ વાંધો નહીં. અને એવડો એ ગેમાં રહેશે, એ ગાફલ હશે ભગવાન, એટલે એને તમે બનાવી જાવ એમ ને. ગાફલ હોય તો એ આપડે કામ કાઢી નાખીએ. અહીંયા વધારીએ છે. ઘરમાં તમે તમારા ભાઈઓ છોકરા ગમે એ હોય એ તમને છેતરવાનું કરતા હોય, કઈ છાની છાની વસ્તુ ઘરમાં એ બધા કરતા હોય. ઓલાની હારે તમે છેતરો ગયા એટલે આમાં છેતરાવાય. બધું ગાંડો હોય તો છેતરાય નહીં, ગાંડો હોય તો છેતરાય નહીં. એ બધું એમ જ થાય. કઈ ન હોય. કલ્યાણ સહેલું છે, પણ વૃત્તિ જે ગંદકી વાળી છે એને ચોખ્ખી તો થવી જોઈએ ભાઈ. ગંદકી થી ન હોય. દાન કરે છે, દાને થઈ જાય. દાન તો આ જગત વ્યવહારમાં એ શોભારૂપ છે. એમાં સાત્વિક જો દાન હોય તો એનું ફળ છે. પણ જે જન્મ મરણે રહિત થવું એ તો વૃત્તિ કેળવા પછી જ થવાય. દાન તો આપણે ગરીબ હોય બિચારો આપી ન શકે, એટલે એનું કોઈ કલ્યાણ ન થાય. પૈસા વાળો ખટી જાય ને. એમ સાધુરામ હું કહો મારી ભૂલ તો કાઢતા નથી. આમાં આવ્યું બધું હે. આ બધા બહુ વિચાર કરતા હશો ને. આપણે શિક્ષક ની જગ્યાએ બેઠા છે કે વિદ્યાર્થી ની જગ્યાએ બેઠા છો? એમ બોલાય ને. બોલવું એટલું ખોટું બોલાય. કઈ ઘેરે 5 છોકરા થયા તો આ હું તો છોકરો તમારો એમ બોલે. એ કેવો કેવો
બોલાય જ નહીં. ભલે કાકો કહેવાય, બાપો કહેવાય, પણ પછી હું તો છોકરો છું એમ બોલાતું હશે એની આગળ વધારે ઓલા ખીજાય, મૂર્ખ લાગે કે મૂર્ખાઈ જાહેર કરી બોલવું. એટલે આ કર્મ સંબંધ પ્રાપ્ત થવાની વાત છે. તમે ને આપણે એટલા બેઠા છે, કોઈક જન્મ નો કર્મ નો સંબંધ એ ભગવાન તરફ નો હશે, એટલે ભગવાન તરફ ના ભાવ થી ભેળા થયા છે. હવે એ પાકતા પાકતા જો પૂરો પાકી જાય તો કામ થઈ જાય, અને કાચો રહેશે તો વળી પાછું એમને ભાઈ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ વિના છૂટ્યો નહીં. આમાં કર્મ સંબંધ કયો? માણસ પેશાબ કરે અને ત્યાં જરાક ભરાતું હોય, બે દી જોવો કેટલા જીવડા હોય, વધારે જીવડા. એમાં મળમાન જીવડા, એમાં સાથી વધારે. મળ અને મૂત્ર મનુષ્યના દેહ માંથી નીકળે છે. ત્યારે મનુષ્ય ખાધેલી જે વસ્તુ, પીધેલી જે વસ્તુ, એમાં અનેક જીવાંતો આવી છે, પણ એને એનાથી જન્મ ન થયો એટલે નીકળી ગઈ ને આ રૂપે થઈ ગઈ પાછી જીવડા રૂપે. એવી લક્ષો રાશિ જાતમાં એમને દેહ ફેદ્યાલ કરેલ્યો. અને જે જીવને એને સાથે કર્મ સંબંધ બાઈ કે ભાઈ ની સાથે હરખો મળી ગયો તો એ બાળક રૂપે થઈ જાય, એ ઓલે જીવડામાં ન જાય. પણ બધા અનાજ ને પાણી માંથી જ નીકળ્યા. આ પેલા માણસ મરે ને જીવ ક્યાં જાય ખબર સાંભળ્યું ને? જીવ ક્યાં જાય ખબર સાંભળ્યું નહીં હોય તમે? નેવે બેસે એમ સાંભળ્યું? નેવે બેસે એમ એ તો હવે ગામડિયા ભાષા એના એ મતલબ વાત એ છે. તો તમારી કિંમત થાય. ગામડિયા આ વાત કઈ હાલે છે ને તમે ગામડિયા નાખો તમારી જેટલી સમજણ હોય એટલી તો હું જાણતો હતો કે એથી આગળ નહીં એને, કારણ કે એ વિચાર જ કરતું નથી કોઈ ને. તમે ભોંયે લીધો અને એમાંથી જીવ નીકળવાનો થયો એટલે નીકળી જાય છે ખરો, પણ કેવી રીતે નીકળે? એના શરીર માંથી જે ગરમાવો છે ને, તરત આવડો ગરમ વધતો જાય, ઠંડો થતો જાય, ઉષ્મા ચાલી જાય. ઉષ્મા હોય નહી પછી આકાશમાં વહી જાય, એની સાથે મળી જાય, એની ભેળો નીકળી જાય. વાયુ તત્વ જેવું. વાયુ તત્વ આમ તો વાયુ તો ખરો ત્યાં વાયુ ની મદદ થી ઉષ્મા ની સાથે એમાંથી નીકળી જાય ને આકાશમાં અભ્રમ ભવતી વાદળા ને હારે મળી જાય. પછી હવામાન ના સંજોગે એ વર્ષથી એ પાછું વર્ષે છે, વાદળું વર્ષે જ નહીં, એમાં એવડાઈ જેવું પડે બધા. એવા અનેક જીવો હોય એમાં. આ જગત માં જે જમીન છે એની ઉપર પીડ્યા એટલે પૃથ્વીની સાથે એનો સંબંધ થાય છે. એના રજક કણો ની સાથે અદૃશ્ય રૂપે બધાય છે, એને જ્ઞાન નથી. પછી એ ઉગાવો લે છે. ઉગાવો લઈ કોઈ કણ રૂપે જન્મો, શાકભાજી રૂપે જન્મો, કોઈ કાંઈ જન્મો, એમાં એ જે મનુષ્યના ખાવામાં આવે એવી રીતે જન્મો. ભાજી તરકારીમાં આવ્યું,
એ આના પેટમાં આવે છે, ખાય એટલે. જ્યાં એને જો સંબંધ હોય તો એવડો રોકાઈ જાય, લોહીમાં રોકાઈ જાય અને વીર્યની સાથે સંબંધ ધરાવે છે. બાકીના બધા પેશાબ ને ઝાડા વાતે હાલ્યા જાય બધા. એવડો એ પુત્ર રૂપે પાછો જાય. એ પાછો ત્યાં વીર્ય દ્વારે જઈને સ્ત્રીની શુક્ર ની સાથે જાય. ત્યાં 9 મહિના એનો પાક થાય. પાછો પકાય છે ત્યાં, અહીંયા પકાતો નથી પુરુષમાં. નળિયાનો પાક જેમ ભઠ્ઠામાં આવે ને એમ ઓલાના પેટમાં પાકે છે. એ જયારે જન્મે છે પછી ઈશ્વરની સૃષ્ટિના નિર્માણ કરેલા ધર્મો એ રીતેનો પાક આવતો જાય. પેટમાં હોય તે ખાવા જોઈએ, કઈ ન જોઈએ. અને જન્મો તરત તમારે ગળથુંડી કરે. એને તો ખબર ના હોય ખાવું હું, પણ અહીંયા અડાડો એટલે જરાક જીભ અડી જાય તો લાગે સારું, એટલે જીભ તો મંડે ચાટવા મંડે એમાં ધાવવા સુઈ જાય. એટલે એને ખોરાક મળી ગયો પછી, અને ઓલો ખોરાક બંધ થઈ ગયો. એ મોટો છે પછી તો એ મંડે બાજકા ભરવા ચારે બાજુ. આમ જન્મો એનું શરીર કેટલા આમાં જ્ઞાન નહીં એમ આપ કીધું ના, અનુભૂત શક્તિ લખે વેદાંતમાં, ઉપનિષદમાં, એને ખબર જ નથી. એને આ જન્મા પછી ઉદ્ભુત શક્તિ થાય છે, પેટમાં નહીં. પેટમાં શું થાય તો મરી જાય ને બિચારો, મળ મૂત્ર માં પડ્યો હોય માલિપા. સૂક્ષ્મ શરીર માં કઈ એનું દેહ નું બંધારણ નથી. દેહ બંધાય પણ એની શક્તિ જે જાગૃત શક્તિ છે એ નથી ત્યાં. તો રાડ્યું નાખે માલિપા, દુઃખ થાય ને. ત્યાં કોમળ જાણે બહુ કરડતા ક્રમિયા ને વળી કીડા છે, પણ એને ખબર ન હોય. મને આમાં આમ થયા કરે એ ખબર ન હોય. જેનીમાં પછી જાણ શક્તિ ત્યાર પછી આવે. આ બહારલો પવન આવ્યો ને એમાંથી આવી જાય છે. પછી હું ક્યાં હતો એની ખબર નથી. વચમાં એક વાત રહી ગઈ, મરી ગયા પછી જીવ ક્યાં રહીએ ને ક્યાં નહીં. એમ કે આ દેહ માંથી નીકળી ગયો શરીર, એમ કે પછી ક્યાં રહીએ છે? ઈ પછી આ સાધુએ જે કહ્યું ને ઈ પુરાણ કથા કહેવાય. હું તો આ જીવની ઉત્પત્તિ એની વાત ને વચવી કહી. એ તો કોઈ ને રહે કે કોઈ અહીંયા જાય છે, જમપુરીમાં જાય છે, એ બધી કથાઓ મને કોઈ પછી પણ અર્થવાદ છે. અને સિદ્ધાંતમાં આવે સિદ્ધાંત. અરે આપણે આપણા માના પેટમાં શું ને ભાઈ છે અત્યારે ખબર કઈ ખબર. એ બધું એમ એ યાદી આપે છે તું ત્યાં હતો. એ અનુમાન તો હવ ને છે. ભલે આપણું આપણને ખબર નથી, પણ બીજા બાળકો જન્મે છે એ ક્યાંથી જન્મે છે તો આપણે દેખીએ. અને ગંદકી માંથી જ નીકળે છે. આ ઢોર ઢાકર જે વાછરા બધા જન્મે ત્યારે એ બિચારા કોઈ પડદામાંથી આવે છે. ત્યારથી કઈ ખબર નથી. આંખ ઉઘાડવાની ક્યાં ખબર હતી બાલીબા હતા, કારણ કે ત્યાં તો બધું ગંદુ પાણી એની વચ્ચે પડ્યો હતો. એ આંખ ઉઘાડે ક્યાં? શું કહ્યું કઈ ખડ માકડી એક મૂકીને પછી બીજામાં પ્રવેશ કરે છે. એ તો મર્યા પછી એ પણ બીજા ભાગ ઉપર છે. અહીંયા આપણે જીવીએ છીએ ને ત્યાં બીજો દેહ આપણે તૈયાર કરી નાખ્યો છે. અત્યારે કરતા જઈએ એટલે એવડો તૈયાર થઈ જાય એટલે અહીંથી બધું ઉપાડી લેવો, બેસી જાવ. બરાબર એની ઉપર છે ક્રમ જે કીધો ક્રમ જે કીધો તમે ક્રમ અનુસાર શાસ્ત્રો અને વેદાંત અને ઉપનિષદો છે ને એ બહુ ઊંડા ઉતરીને વાંચ્યું તે હવા આવે અને દેખીએ એમ જ આ દુનિયા દેખાતી હોય, પણ કોઈ પોતાની ઉપર જોતો નથી એટલે વૈરાગ થતો નથી. આ તો કોક ની વાતો કરી, કોક ને એમ કઈ કે એને ખોટ ગઈ, કારણ કે એને મારી નાખ્યો. પણ કોકે કોક ને માર્યું એમાં આપણને શું?
લાગે. થોડોક સંબંધ હોય તો ઓહો એને બિચારા ને લેવા થઈ લે પતી ગયા ઘડી, પણ આપણને જ કોક મારે તો દરડું આવે ભાઈ. આમાં દરેક આ જ્ઞાન ની વાતો એ માથે કોણ લે છે? આ તો ભારકી વાતો કરવા ચોરા બેઠા હોય ને એમ આપડા કરીએ કથા વાર્તા એમ હો. આ ચોરા જેવું છે આપણે. એટલે 5 વધારે પેલા થયા વૈરાગ થઈ જાય ને વાતો હમણાં એ કરતા હોય એમ કરીએ. કરવું તો પડે ને, કઈક તો લેવું તો પડશે. એ આપડે ભલે આપડે ગુણની હોય અને કઈ બધા હરખા હોય એવું ના હોય પાછું, અને ઓછા હોય પકડે એવા ઓછા હોય. આ સૃષ્ટિ નો ક્રમ એવો જેને જેનો કર્મ સંબંધ પ્રાપ્ત થાય એ આવે. એ પછી અંડજ હોય, ઉદ્ભીજ હોય, સ્વેદજ એટલે મરસેવામાંથી જો અને જરાય ગયા જેના કર્મ સંબંધ પ્રાપ્ત થાય તેમાંથી તે જન્મ. આવો જૈનો માં જો ને રાત્રે પેશાબી ક્યાંય ખાવીએ ન કરે, વાસણ માં કરે. હા, વાસણ કરીને પછી એ અંધારું હોય ત્યારે બધા છાંટી આવે ખરું. કારણ કે જો એક ઠેકાણે નાખે જીવડા થાય, જીવડા થાય ને મરી જાય પાપ લાગે ને, જીવડા મરે તો પાપ લાગે. એનો સિદ્ધાંત છે. અને જીવડા થાય જ્યાં નાખો ત્યાં થવાના જ છે. અને આપણે તો કઈ નઈ, આ નીકળ્યા દિવાલ હોય તો દિવાલ, જ્યાં હોય ત્યાં આજ્ઞા રાખે બધા. કોને ખચકે ખબર જ નથી. આપણે એની ક્રિયા દેખીને દાંત કાઢીએ. દાંત શું કાઢવા આપણે ભૂલેલા છે, આપણે સમજતા નથી. એલા એટલું તો એ સમજે છે ને કે હવે એમાંથી જીવડા થાય, એટલું આપણે તો સમજતા નથી. અને મારા એનું દાંત કાઢે લ્યો. આ મૂર્ખ કેવડા એ મૂર્ખ. તમે એમ નથી કેતો, હા એમાં સમજી જાઉં. પણ કોક ની ઢેકડી કરીએ ને આપણે મૂર્ખ છે ને, આપણે એનું એ કરીએ ને.